સુરતની આર્થિક કરોડરજ્જુ સમાન ગણાતા શ્રમિકો માટે શહેરના ઉદ્યોગકારોએ દિલ ખોલીને મદદની જાહેરાત કરી છે। યુદ્ધ અને ગેસની અછતના કારણે હિજરત કરી ગયેલા 2.5 લાખ શ્રમિકોને પરત બોલાવવા માટે ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલફેર એસોસિએશન ફોગવા અને ચેમ્બર ઓફ કોમર્સ SGCCIએ મોટી જાહેરાત કરી છે। ઉદ્યોગકારોએ જણાવ્યું છે કે જે શ્રમિકો પાસે પરત આવવા માટે સાધનો નથી તેમને લાવવા માટે ઉદ્યોગ પોતે પરિવહનની વ્યવસ્થા કરશે। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા હતા, જેની સીધી અસર સુરતના પ્રોસેસિંગ અને વીવિંગ ઉદ્યોગ પર પડી હતી। પરંતુ હાલમાં મળેલા અહેવાલો મુજબ બંને દેશો શાંતિ મંત્રણા માટે ટેબલ પર આવવા તૈયાર થયા છે અને 15 દિવસનું સીઝ ફાયર જાહેર કરવામાં આવ્યું છે। આ સમાચારને પગલે ક્રૂડના ભાવમાં પણ બેરલ દીઠ 15 થી 20 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। પરિણામે જે ટેક્સટાઇલ યુનિટ્સમાં ઉત્પાદન પર કાપ મૂકવામાં આવ્યો હતો ત્યાં હવે ફરીથી પૂર્ણ ક્ષમતા સાથે કામ શરૂ કરવાની તૈયારીઓ થઈ રહી છે। શ્રમિકોના પલાયન પાછળનું એક મુખ્ય કારણ કોમર્શિયલ ગેસની અછત અને તેના વધેલા ભાવો હતા। આ સમસ્યાના ઉકેલ માટે ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર અને ડેપ્યુટી CM સાથે સીધો સંપર્ક સાધ્યો હતો। સરકારે ઉદ્યોગોને પૂરતા પ્રમાણમાં ગેસ પૂરો પાડવાનું આશ્વાસન આપ્યું છે। હાલમાં 2200 થી 2500 જેટલા સિલિન્ડરની તાતી જરૂરિયાત ધરાવતી ફેક્ટરીઓનું લિસ્ટિંગ પણ કરી દેવામાં આવ્યું છે અને કલેક્ટર કચેરી દ્વારા વિતરણની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે। ઘણા શ્રમિકો આર્થિક ભીસ અથવા પરિવહનની સુવિધાના અભાવે વતનમાં અટવાયા હોય છે। આ અંગે ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ સ્પષ્ટતા કરી છે કે જે શ્રમિકો પાસે સુરત આવવા માટે પૂરતા સાધનો નથી તેમને લાવવા માટે ઉદ્યોગકારો પરિવહનની વ્યવસ્થા કરવા પણ તત્પર છે। જેવી રીતે કોવિડના કપરા કાળમાં ઉદ્યોગોએ પોતાના ખર્ચે શ્રમિકોને સુરત લાવવાની વ્યવસ્થા કરી હતી તેવી જ રીતે અત્યારે પણ જો કોઈ શ્રમિકોને મુશ્કેલી હશે તો તેમને સુરક્ષિત રીતે પરત લાવવા માટે ખાનગી બસો કે અન્ય સાધનોની વ્યવસ્થા કરી આપવામાં આવશે। જે રીતે યુદ્ધના માહોલને લઈને જે રીતે સ્થાન કહેવાય કે એક અફરાતફરીનો માહોલ હતો, ગેસની દિક્કત હતી, કારીગરો વર્કરો પલાયન થયા હતા અને આ બધાની વચ્ચે આજે અમને ખુશીના સમાચાર મળ્યા છે કે ઈરાન અને અમેરિકા બંને શાંતિ મંત્રણા માટે એકદમ ટેબલ પર આવવા તૈયાર થઈ ગયા છે અને 15 દિવસનું સીઝ ફાયર કર્યું છે અને સાથે સાથે ક્રૂડના ભાવ પણ 15 થી 20 રૂપિયા બેરલ દીઠ ઘટ્યા છે। તો આ એક મોટા સમાચાર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ માટે છે। એટલે તમામ જે અમારા વર્કર્સ છે, જે 2.5 લાખ વર્કરો જે અહીંથી પલાયન થયા છે એમને અમે વિનંતી કરીએ છીએ કે તમે પાછા આવી જાઓ। રોજગારી માટેની આપણી ફેક્ટરીઓ તૈયાર જ બેઠી છે આપની રાહ જોઈને કે જેથી કરીને તમને રોજગારી મળી રહે। હવે કોઈ જાતની કોઈ પ્રોબ્લેમ છે નહીં। ગેસની દિક્કત હતી, માનનીય સરકાર શ્રી, માનનીય ડેપ્યુટી CM બધાની જાયજો લીધો છે અને તમામ ઇન્ડસ્ટ્રીઝને ગેસ પ્રોવાઈડ કરવા માટે એક આદેશ પણ આપી દીધો છે અને એ અધિકારીઓ છે, માનનીય કલેક્ટર શ્રી હોય કે DSO હોય કે ડેપ્યુટી કલર હોય, તમામ અમારી સાથે જોઈન્ટલી ફોન પર અમે ડાયરેક્ટ ટચમાં છીએ અને જે લોકોના ડેટા છે, જેને જરૂરિયાત છે એ ડેટાઓ અમે ત્યાં પ્રોવાઈડ બી કર્યા છે અને કાલથી, મારા ખ્યાલથી આજથી ને કાલથી એ તમામ ગેસ સિલિન્ડરો આપવાના શરૂ થશે પોતપોતાની ફેક્ટરી ઉપર। આ બહુ મોટી વાત છે। એટલે ફરીથી શ્રમિકો આવી જાય, એમની રાહ ફેક્ટરી જોઈ રહી છે, તમામ ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગકારો જોઈ રહ્યા છે, તો શ્રમિકોને પોતાની રોજગારી મેળવવા માટેનું શરૂઆત થઈ ગઈ છે। આવવા માંગે છે તો જ્યાં જરૂરિયાત છે કે જે લોકોની પાસે પૂરતા પરિવહન નથી તો એના માટે હંમેશા કોવિડમાં પણ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોએ ત્યાં જઈને પણ લઈ આવ્યા છે। તો એની માટેનો અમારા દરવાજા ખુલ્લા છે કારણ કે વર્કર છે એ અમારા દીકરાની જેમ અમારે સાચવવો પડતો હોય છે કારણ કે એનાથી ફેક્ટરી અમારી ચાલે છે। એટલે બહુ મોટી વાત છે અમારા માટે કે અમને કોઈ એમ કહેશે કે અમને વ્યવસ્થા કરી આપો તો વ્યવસ્થા કરવા માટે પણ અમે તૈયાર છીએ। જિલ્લા કલેક્ટર, DSO અને ડેપ્યુટી કલેક્ટર સાથે ઉદ્યોગ મંડળો સતત સંપર્કમાં છે। ઉદ્યોગકારોએ જે શ્રમિકો અને એકમોને ગેસની જરૂર છે તેમનો સંપૂર્ણ ડેટા પ્રશાસનને સોંપી દીધો છે। આ સહકારને કારણે હવે ફેક્ટરીઓ પર જ ડાયરેક્ટ ગેસ સિલિન્ડરો પહોંચાડવાની કામગીરી તેજ બની છે। સરકારના આ પ્રોત્સાહક અભિગમને કારણે ઉદ્યોગકારોમાં પણ નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 દિવસમાં જે રીતે લિસ્ટિંગની પ્રક્રિયા થઈ છે તેનાથી આગામી સપ્તાહમાં સુરતના પૂર્વ વિસ્તારના કારખાનાઓમાં ફરીથી રોનક જોવા મળશે તેવું લાગી રહ્યું છે।